ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે વિશ્વ ટૂના દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 2 મેના રોજ આ વિશ્વ ટૂના દિવસ ઉજવવામાં આવે છે। ટૂના શું છે? તો ટૂના એક પ્રકારની માછલીની પ્રજાતિ છે। શું છે? માછલીની પ્રજાતિ। ઓકે, તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રાયોજિત વિશ્વ ટૂના દિવસ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, આર્થિક વિકાસ અને દરિયાઈ જૈવ વિવિધતામાં ટૂનાના મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 2 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ ટૂનાની પ્રજાતિઓના વધુ પડતા શોષણ અંગે ચિંતા વ્યક્ત કરે છે અને ટકાઉ માછીમારી પ્રથાઓને હિમાયત કરે છે। મિત્રો, આ ઉપરાંત સૌ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 2 મે 2017ના રોજ વિશ્વ ટૂના દિવસ પ્રથમવાર ઉજવવામાં આવ્યો હતો અને જે યુએન જનરલ એસેમ્બલી છે મિત્રો, એમાં 7 ડિસેમ્બર 2016ના રોજ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 2 મેના રોજ આપણે વિશ્વ ટૂના દિવસ ઉજવીશું। અને અત્યારે 96 જેટલા દેશો મિત્રો આ દિવસ માછીમારી સાથે રોકાયેલા છે। મિત્રો, 96થી વધુ દેશો જે ટૂના છે, ટૂના જે માછલીની પ્રજાતિ છે, તો માછીમારી સાથે સંકળાયેલા છે અને વૈશ્વિક ધોરણે જે 7 મિલિયન મેટ્રિક ટન ટૂના અથવા ટૂના જેવી પ્રજાતિ જે માછલીની પ્રજાતિઓ છે તેનો પાક લેવામાં આવે છે। મિત્રો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો આગળનો ક્વેશ્ચન શું છે કે હાલમાં કયા ભારતીય રાજ્યએ જે દેશની પ્રથમ AI સંચાલિત રિયલ ટાઈમ ફોરેસ્ટ અલ્ટરનેટ સિસ્ટમ શરૂ કરી છે? તો મધ્યપ્રદેશ દ્વારા મિત્રો આ જે રિયલ ટાઈમ ફોરેસ્ટ જે અલ્ટરનેટ સિસ્ટમ છે એ શરૂઆત કરવામાં આવી છે। તો શું કામ શરૂઆત કરવામાં આવી છે? તો મધ્યપ્રદેશમાં મિત્રો જે આ AI સંચાલિત જે રિયલ ટાઈમ ફોરેસ્ટ અલ્ટરનેટ સિસ્ટમ શરૂ કરવામાં આવેલી છે અને ઉદ્દેશ શું છે? તો કે આ સિસ્ટમનો ઉદ્યમ એવો છે કે જે વન સંરક્ષણ અને વ્યવસ્થાપન વધારવાનો છે। આ ઉપરાંત ગૂગલ અર્થ એન્જિન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મોબાઈલ આધારિત જે ફિલ્ડ રિપોર્ટિંગમાંથી ઉપગ્રહની છબીઓને એકત્રિત કરે છે અને જમીન પર અતિક્રમણ અને જે વન નાબૂદી જેવી ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એને શોધી શકાય છે। તો મિત્રો, આનો બહુ જ મોટો ઉદ્દેશ છે જે આવનારા સમયમાં જે ફોરેસ્ટ સંરક્ષણમાં આપણને ખૂબ જ લાભ લઈ નીવડે છે। હાલમાં મિત્રો 5 જે વન વિભાગો છે ત્યાં આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં, જેમાં શિવપુરી, ગુના, વિદિશા, બહેરાનપુર અને જે ખંડવામાં અપ્રાયોગિક ધોરણે જે વન અધિકારીઓ દ્વારા તાત્કાલિક ચેતવણી અને જમીન ઉપરની ચકાસણીને સક્ષમ બનાવે છે। અને આ જે સક્રિય અભિગમ જે વનની દેખરેખની કાર્યક્ષમતા, ટકાઉપણું વધારે છે અને અન્ય રાજ્યો માટે વધુ સારા પર્યાવરણીય શાસન માટે નિકાલ કરવા માટે એક મોડલ તરીકે મિત્રો સેવા આપે છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં મિત્રો પૂછાઈ શકે છે। હાલમાં 2025માં જે વિયેતનામ છે મિત્રો, યુદ્ધના અંત પછી કેટલા વર્ષ ઉજવવામાં આવ્યા? તો મિત્રો 50 વર્ષ ઉજવ્યા છે। કોને? વિયેતનામે। તો મિત્રો 2025માં જે વિયેતનામના યુદ્ધના અંતે 50 વર્ષ પૂર્ણ થયા છે। છેલ્લે 30 એપ્રિલ 1975ના રોજ જે નવગોનના પતન સાથે મિત્રો સમાપ્ત થયું હતું અને આ વિયેતનામ છે તે રાષ્ટ્રીય પુનઃ એકીકરણ માટે જે દક્ષિણ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે અને આ ઐતિહાસિક ઘટના ઉત્તર અને જે દક્ષિણ વિયેતનામના એકીકરણનું એક મહત્વપૂર્ણ પ્રતીક છે। મિત્રો, 50મી વર્ષગાંઠની ઉજવણીમાં નોંધપાત્ર ધૂમધામથી ઉજવી હતી, જેમાં લશ્કરી પરેડ, એર શો, આંતરરાષ્ટ્રીય જે સાથીઓ, નિરીક્ષકો અને ભાગીદારોનો સમાવેશ થયો હતો અને આ સ્મૃતિમાં 20 વર્ષ લાંબા સંઘર્ષ દરમિયાન આપવામાં આવેલા બલિદાનનું સન્માન કરવામાં આવ્યું હતું અને જે વૈશ્વિક રાજદ્વારી અને જે સંરક્ષણ વિયેતનામના વધતા કદને પ્રતિબિંબિત કરવામાં આવ્યું હતું। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પણ।
હાલમાં ભારતીય વાયુસેનાએ તાજેતરમાં કયા એક્સપ્રેસ વે ઉપર રાફેલ, જેગુઆર અને જે મિરાજ વિમાનોના ફ્લાઇટના લેન્ડિંગનો અભ્યાસ કર્યો છે? તો જે ગંગા એક્સપ્રેસ હાઈવે છે તેના ઉપર મિત્રો જે ભારતીય વાયુસેનાએ મિત્રો રાફેલ, જગુઆર અને મિરાજ આ જે યુદ્ધ વિમાનો છે એનો લેન્ડિંગનો અભ્યાસ કર્યો છે. તો ભારતીય વાયુસેનામાં મિત્રો ઉત્તર પ્રદેશના જે ગંગા એક્સપ્રેસ પર ફ્લાય ફાસ્ટ એન્ડ લેન્ડિંગ ડ્રીલ તરીકે ઓપરેશનલ તૈયાર કરીને દર્શાવવામાં એક મોટી કવાયત હાથ ધરી હતી અને આ કવાયતમાં શાહજહાંપુરાની નજીક જે નિર્માણધીન એક્સપ્રેસવેના 3.5 કિલોમીટર પટ પર યોજાઈ હતી મિત્રો. તો ક્યાં યોજાઈ હતી? યાદ રાખજો, ઉત્તર પ્રદેશમાં જે ગંગા એક્સપ્રેસ હાઈવે છે એમાં પણ જે શાહજહાંપુર નજીક મિત્રો 3.5 કિલોમીટરનો જે રૂટ છે ત્યાં મિત્રો આ યોજવામાં આવ્યું હતું. અને મિત્રો ત્યાં શું તો કે રાફેલ, જેગ્યુઆર અને મિરાજ જેવા અદ્યતન આપણા જે ફાઇટર જેટ્સને સાથે પરિવહન વિમાનની ભાગીદારીમાં સામેલ થઈ હતી. જે કટોકટીની કામગીરી અને જે રાષ્ટ્રીય સંરક્ષણ હેતુથી આવા માળખાગત સુવિધાના વ્યૂહાત્મક ઉપયોગિતા પર ભાર મૂકે છે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં કયા શહેરમાં છેલ્લા માઇલ કનેક્ટિવિટી વધારવા માટે 400 જે દેવી ઇલેક્ટ્રિક બસોની લીલી ઝંડી આપવામાં આવી છે? તો નવી દિલ્હીમાં લીલી ઝંડી આપવામાં આવેલી છે. તો છેલ્લે માઇલ કનેક્ટિવિટી વધારવા માટે શહેરી પ્રદૂષણ ઘટાડવા મહત્વપૂર્ણ પગલાંમાં જે દિલ્હી ઇલેક્ટ્રિકલ વ્હીકલ કનેક્ટિવિટી જે સર્વિસ છે, જેને આપણે ટૂંકમાં દીવી તરીકે ઓળખીએ છીએ, તેને 400 ઇલેક્ટ્રિક બસોને નવી દિલ્હીમાં લીલી ઝંડી આપવામાં આવી છે. આ કાર્યમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી જે ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હીના જે મુખ્યમંત્રી છે રેખા ગુપ્તાએ હાજરી આપી હતી. અને આ પહેલનો ઉદ્દેશ શું છે તો કે મેટ્રો સ્ટેશન અને જે બસ ટર્મિનલ વચ્ચે જોડાવાનો મજબૂત બનાવે છે. મિત્રો હાલમાં 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં ભારત વર્તમાન કેટલામાં સ્થાને છે? તો 5મા સ્થાને છે. તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એપ્રિલ 2025માં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર ભારત $4.39 ટ્રિલિયન જીડીપી સાથે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું સ્થાન ધરાવે છે. અને વૃદ્ધિ આગામીમાં 6.5થી વધીને 6.2% સુધીનો સુધારો હોવા છતાંય ભારતમાં સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. મિત્રો અને આ જે રેન્કિંગમાં ભારત છે યુનાઇટેડ સ્ટેટ, ચીન, જાપાનને પાછળ રાખી સતત આર્થિક વિકાસના પ્રદર્શનમાં ભારતની જે વૈશ્વિક રેન્કિંગ વધુ આગળ વધવાનો અંદાજ છે અને 2030 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર તરીકે ભારત ઉભરી આવે તેવી શક્યતાઓ છે. મિત્રો આગળનો ક્વેશ્ચન છે, હાલમાં 2025ના જે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારતનું ક્રમાંક કેટલામું હોય? તો 151મું. તો 2025માં જે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત 151માં ક્રમે રહ્યું છે. જે પ્રેસની સ્વતંત્રતા સંબંધિત ચાલી રહેલા પડકારોને પ્રતિબિંબિત કરે છે. 2024માં તેનો 159માં સ્થાનથી સુધારો થઈ, પરંતુ હજુ પણ પત્રકારો માટે ચિંતાજનક વાતાવરણ દર્શાવે છે. આ જે સૂચકાંકો છે એ મીડિયા આઉટલેટ્સ દ્વારા સામનો કરવામાં આવતી આર્થિક મુશ્કેલીઓ, જેના કારણે બંધ થવા તેમજ વધતા જોખમો, સ્વતંત્ર રિપોર્ટિંગ પર પ્રતિબંધો જેવા મુદ્દાઓને પ્રકાશિત કરે છે. અને વૈશ્વિક સ્તરે અહેવાલ મધ્યમ અને પૂર્વ અને જે ઉત્તર આફ્રિકાના પત્રકારોમાં સૌથી ખતરનાક પ્રદર્શનો તરીકે ઓળખાવવામાં આવે છે. મિત્રો આગળનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે. હાલમાં કહેવાય ને કે યુપીએસસીના નવા સભ્ય તરીકે કોણ ચાર્જ સંભાળ્યો છે? તો અનુરાધા પ્રસાદે મિત્રો આ ચાર્જ સંભાળ્યો છે. તો અનુરાધા પ્રસાદ યુનિયન પબ્લિક સર્વિસ એટલે કે યુપીએસસીના
નવા સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે ભારતીય સિવિલ સર્વિસમાં તેમનો 37 વર્ષનો અનુભવ છે મિત્રો. આ ઉપરાંત તેમણે સંરક્ષણ, નાણાં, શ્રમ જેવા મુખ્ય મંત્રાલયોમાં પ્રતિભાશાળી ભૂમિકા ભજવી છે અને કુશળતા જે કોવિડ-19ના રોગચાળા દરમિયાન સંરક્ષણ, સંપાદન, શ્રમ સુધારો અને જે કલ્યાણકારી પહેલને સહિત મહત્વપૂર્ણ ક્ષેત્રોને મિત્રો ફેલાયેલી છે. તો તેમનો કેટલા વર્ષનો અનુભવ છે? 37 વર્ષનો. હાલમાં BRS COP 2025માં યોજાઈ હતી, જ્યાં ભારત રસાયણો અને જે કચરા ઉપર મજબૂત વૈશ્વિક કાર્યવાહીની હિમાયતી કરવા માટે અગ્રણી ભૂમિકા ક્યાં ભજવાઈ હતી? તો મિત્રો આ જે છે ને એ જીનીવામાં યોજાઈ હતી. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન. હાલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના 50 દિવસના જે કાઉન્ટડાઉનને ચિહ્નિત કરવા માટે યોગ મહોત્સવ 2025 કયા શહેરમાં યોજાવાનો હોય? તો મિત્રો નાસિકમાં યોજાવાનો છે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને આ વિડીયો મોકલી આપજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ.